મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રીને મેં આજની પ્રશ્નોત્તરીમાં મારો પ્રશ્ન નંબર 10માં પૂછેલું કે ગીર સોમનાથ જિલ્લો અને અમરેલી જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે, ત્યારે મંત્રીશ્રી દ્વારા રાઇટિંગમાં જણાવવામાં આવ્યું કે એ સંખ્યા 10,907 છે ગીર સોમનાથ જિલ્લામાં, અને 1190 જે કુપોષિત બાળકો છે એનો ઘટાડો થયો છે, એટલે કુપોષિત બાળકો 9,717 જે હાલમાં છે. તો એનું શું થયું છે એ મંત્રી દ્વારા મેં પૂછવામાં આવ્યું, કારણ કે એ પ્રાથમિક શાળામાં જાય છે તો ત્યાં તો પૌષ્ટિક આહારનો કંઈ વ્યવસ્થા થતી નથી. તો સરકાર દ્વારા ખાલી આંકડાઓ ઓન પેપર બતાડવામાં આવે છે, પણ બાકીનું સરકાર દ્વારા એ જ બતાડવામાં આવે છે કે અમે બાળકો માટે, જે કુપોષિત બાળકો માટે આટલી વ્યવસ્થા કરીએ છીએ. એટલે પ્રાથમિક શાળામાં જો આના પછી જે બાળકો પ્રવેશ કરે તો ત્યાં તો મધ્યમ ભોજન મળે છે. એટલે આ ગુજરાત એવી સમગ્ર ગુજરાતમાં જ આ પરિસ્થિતિ છે. તો ખાલી ગીર સોમનાથ જિલ્લાની કહું છું, એમ તમામ જિલ્લામાં ખાલી આંકડાઓ બતાડે છે તો કે કુપોષિત બાળકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી. એ સિવાય પણ કુપોષિત બાળકો જે છે, જે આંગણવાડીમાં જે પ્રવેશ લેતા હોય છે એની જ સંખ્યા ગણવામાં આવતી હોય છે. સમજી લેજો કે ગરીબ શ્રમિકોના બાળકો જે હોય છે એની તો એ વધારે પૂરતી કુપોષિત હોય છે, અને તેના મા બાપ છે એ રોજગારી માટે અલગ અલગ રહેઠાણો બદલતા હોય છે, જેના કારણે તેને આંગણવાડીમાં આંગણવાડીમાં તેનો પ્રવેશ કરવામાં નથી આવતો, અને આંગણવાડીમાં પ્રવેશ કરવામાં નથી આવતો એટલે તેની ગણતરી પણ નથી થતી. એટલે આવા બાળકો માટે પણ સરકાર દ્વારા કોઈ આયોજન કરવામાં નથી કે આવા બાળકો હોય તો તેને સર્વે કરી અને તેને ડિજિટલ કાર્ડ દેવો જોઈએ કે જે જિલ્લામાં પણ ત્યાં જાય ત્યાં તેને પોષિત આહાર મળે. આ કાર્ડના આધાર ઉપર એ આંગણવાડીમાં પોષિત આહાર મળી શકે અને પ્રવેશ મળી શકે. એટલે સરકાર દ્વારા ખોટી મોટી વાતો કરવા દેવા આવેલી છે મંત્રી દ્વારા, એટલે આવી કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી. એટલે આ પ્રશ્નમાં મેં પ્રશ્ન પૂછેલો, પણ ખાલી જવાબ પૂરતો મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો, પણ આ બજેટમાં પણ આવું કોઈ પણ આયોજન નથી કરવામાં આવેલું કે જે બાકીના બાળકો છે, તો જે બાકીના બાળકો છે પ્રાથમિક શાળામાં જાય તો જે કુપોષિત હોય છે તો પોષિત આહારો આપવામાં આવે, કે અથવા કે જે આ શ્રમિકોના બાળકો છે જે અન્ય જગ્યાઓ પર જે એના મા બાપ છે એ કામ ધંધા માટે રહેઠાણ બદલતા હોય તો એને એવો કંઈ સ્માર્ટ કાર્ડ દેવામાં આવે કે કંઈ પણ જિલ્લામાં એ લોકો જાય તો એ જિલ્લામાં તેને પોષિત આહાર આંગણવાડીમાં મળી શકે અથવા કે પ્રવેશ મળી શકે. કોંગ્રેસ તરફથી આદિવાસી વિસ્તારના કુપોષિત બાળકોને એને માટે કોઈ ચર્ચા કરવામાં આવી છે? કારણ કે રાહુલ ગાંધી ઉજ્જૈનથી ટ્રાઇબલ એરિયામાં જ પ્રવેશ છે અને મહારાષ્ટ્ર તરફ જશે. બે જેટલી લોકસભા 5 જેટલી લોકસભા સીટને આવશે એમાં મોટાભાગના ગુજરાતમાં તો આદિજાતિ વિસ્તારના વિસ્તારો છે. તો એવી કોઈ વાત થઈ છે કે જેથી રાહુલ ગાંધી અવગત થાય અને રાજ્ય સરકારનો જવાબ એમના સુધી પહોંચે? કુપોષિત બાળકો માટે આદિવાસી વિસ્તાર સિવાય પણ સમગ્ર ગુજરાતમાં જ કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. હું તમને એમ કહું છું કે 10,000ની ઉપર મેં આંકડો આપ્યો છે. 1100 જે આંકડો મારા ગીર સોમનાથથી ચાલુ કર્યો, એ તમામ જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ છે કે 1100ની ઉપર જે કુપોષિત બાળકો છે એનો ઘટાડો થયો છે. તો 9,000ની ઉપર પાછા બાળકો છે એ પ્રાથમિક શાળામાં જવાના છે. તો પ્રાથમિક શાળામાં તો મધ્ય ભોજન મળવાનું છે, એને કોઈ પોષિત આહાર નથી મળવાનો. તો એના માટે સરકારે કોઈ વ્યવસ્થા નથી કરી. વ્યવસ્થા કરી હોય તો મંત્રીશ્રીએ એમને જવાબ આપેલો. એ સિવાય એના સિવાય આદિવાસી વિસ્તારમાં તો આના કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ હશે, કારણ કે જે આદિવાસી વિસ્તારના લોકો પણ અલગ અલગ જિલ્લામાં કામ ધંધાઓ માટે જતા હોય તો એમના માટે કોઈ સ્માર્ટ કાર્ડની વ્યવસ્થા નથી કરી કે કોઈ કે જે કુપોષિત બાળકો હોય એ અલગ અલગ જિલ્લામાં ક્યાંય કામ ધંધા માટે એના મા બાપ જતા હોય તો તેને પોષિત આહાર આંગણવાડીમાં મળી શકે કે પ્રવેશ મળી શકે. એટલે સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ છે.